આજે મહાવીર જયંતિનો દિવસ છે. કેટલામો હશે? બધાએ પોતાની ગણતરી કરી લીધી? આજે કેટલામો મહાવીર જયંતિનો વર્ષ? બધાએ ગણતરી કરી લીધી હશે ને? આજે આપણું મહાવીર જયંતિ પ્રમાણે કેટલા વર્ષ થયા? આપણી ઉંમર આવે છે, મહાવીર જયંતિને જાય છે. 8 દિવસ પછી કૃપાળુદેવનો દેહોત્સર્ગનો દિવસ છે. એ આવે ને જશે. એક જ્ઞાનીએ વિદાય લીધી અને એક જ્ઞાની આ સૃષ્ટિ ઉપર આત્માની ઓળખ આપવા માટે પધાર્યા છે. અહીંયા સંતો કહે છે કે હે ચૈતન્ય, ચૈતન્ય કરીને તો સંતો બોલાવે છે આપણને કે હે ચૈતન્ય, અનુભવ વગરનું જીવન તને ગમે છે? આત્મ અનુભવના યોગ વિનાનો ઉપયોગ ગમે છે? કે જેમાં નિરંતર આત્મા ઉપયોગ સમક્ષ થઈ, આત્મ ઉપયોગ સમક્ષ થઈ તે સમયની અવસ્થાઓ તને સુખ અને આનંદનો અનુભવ કરાવે, શાંતિનો અનુભવ કરાવે. બાકી સંસારમાં તો દિવસ ઉગે વિકલ્પોની ઝાડ, જેમ બિચારા માછલા સવારના પોરમાં આપણે જ્યારે તાજા માજા ચા કોફી પીતા હોઈએ ત્યારે ઝાડમાં ફસાઈ કોકનું આહાર થઈ જતા હોય છે. એમાંના કદાચ આપણે પણ કોઈક ભવમાં આવો કાળ વિતાવ્યો હશે પ્રભુ. તો અત્યારે માનવ છીએ અને એ માનવ ભવમાં જ્ઞાનીઓ, સંત આત્માઓ, આત્મજ્ઞાની ધર્માત્માઓ, સમ્યક દ્રષ્ટિઓ, એ બધા જ જીવોનો આપણને કોઈક પૂર્વના કોઈક યોગે આપણને ઓળખાણ થઈ છે. દાખલા તરીકે સોનગઢના સંત ઓળખાયો, વવાણિયાનો સંત ઓળખાયો, બીજા કેટલાય જીવો ઓળખ વિધિમાં આવ્યા છે મારી. તો અહીંયા કહે છે કે અરે જીવ, ચૈતન્યના અનુભવ વગરનું જીવન તને કેમ ગોઠે છે ભાઈ? સંતો પૂછે કે જેણે એ માણ્યું હોય અને જેણે અંતર ખબર હોય બંનેનું, કે માનવ જીવન સામાન્યપણે જે જીવવું અને સંતોની સાથે વિતાવવું એમાં કેટલો તફાવત છે, કેટલો તફાવત. એક આપણા છે ને ભાઈ, એમની પાસે કોઈ ઝઘડાખોર આવે અને દાંત કઢાવવા બેસે. હવે ભૂલ એની ન હોય, પડી હોય ઝઘડાખોર, શું કરો? તો એવાનો સમાગમ થાય તો કેવું લાગે ભાઈ? આપણે તો ખરેખર ભાગ્યશાળી છીએ કે આપણને આ સંતોનું સમાગમ આ પંચમ કાળની અંદર સહેજે યોગ, સહેજે કોઈ જાજી મહેનત કર્યા વિના, અને કરતા હોઈએ તો કદાચ 1 કલાકનો કે સાંજના વળી પાછો 1.5-2 કલાકનો આપણે શ્રવણ કરતા રહીએ. પણ એ શ્રવણ શ્રુત સુધી પહોંચ્યું કે નહીં? શ્રવણ શ્રુત સુધી પહોંચ્યું કે નહીં એની આપણે ક્યારે તપાસ કરી હતી છેલ્લી? શ્રવણ શ્રુત સુધી પહોંચવું જોઈએ. એટલે શું? શ્રુત એટલે જ્ઞાનનો પ્રથમ ચરણ, અને એ જ્ઞાનનો પ્રથમ ચરણ તે પ્રાપ્ત થયા પછી મુક્તિ સુધી જીવ બિના હાનિ રૂપે પહોંચી શકે છે. બસ માત્ર ભોગવવાનું હોય છે તેને પૂર્વ કર્મ. કોઈ નવા કર્મ એને પજવતા પણ નથી, અને કદાચ પજવે તો એ શ્રુતને પામેલો જીવ એને ભોગવ્યા વગર જવા દે છે. આટલી તો લાયકાત એ સંતોના સમાગમ પછી એ ભીતર રહેલા ચૈતન્યનો અંશે પણ, શ્રુત રૂપે પણ જો ખરેખર આપણને અનુભવ થયો હોય પ્રભુ, તો આ હજી પંચમ કાળ છે શરૂઆતનો. છેલ્લો તો એ કઠિન હશે ભાઈ. નામ નહીં મળે, કોઈ સંત તો નહીં મળે, કોઈ સત્સંગીઓ નહીં મળે. આત્માની વાત કરનારનો પણ દુકાળ હશે, અને એ દિવસા દિવસે અત્યારે જણાઈ રહ્યો છે.
માટે કે છે તને કેમ ગમે છે ભાઈ? એનો વિચાર કર. આ સંતોની વાણી છે. કેમ ગમે છે તને? કૃપાળુદેવ લખે છે કે ભાઈ તને કેમ ગમે છે? અનુભવ વગરનું જીવન એટલે કે આત્માને પામ્યા વગર, એને માણ્યા વગર, એને જાણ્યા વગર તને કેમ ગમે છે? અને મજા છે. ગમે છે એનો અર્થ એ થયો કે હજી પરિભ્રમણ ક્યાંક મારા ચોપડામાં લખેલું છે. કેમ કે એક બધા કારણો છે પરિભ્રમણમાં, પણ એક મોટું કારણ આ છે કે જેનો ઉત્તર મને કોઈ સંતોને પૂછ્યા વગર હું નિર્ણયના અંકે પહોંચી શકું. પછી વિશેષ મને જાણકારી મેળવી હોય તો એનો સમાગમ કરવો પડે, પણ એના એક અંક સુધી પહોંચી શકું કે નહીં, હું હેપી તો નથી. હજી સંસારના કેટલાક ભાગ મારું જીવતર બગાડે છે. ઉજ્જવળ કરવું જોઈએ એના બદલામાં બગડે છે. તો એનો અર્થ એ થયો કે માત્ર સંતોના સમાગમની વાતમાં જ મને આનંદ છે, એમાં ઊંડા ઉતરવા મારી પાસે હજી ચૈતન્યનો સાથ નથી. છે તો મિથ્યાત્વનો સાથ જ. મિત્ર નથી બરોબર એમ કરીને કહે છે કે હે જીવ, હવે તો જાગૃત થા. જાગૃત થા નહીં તો રત્ન ચિંતામણી જેવો મનુષ્ય દેહ રોજ બોલે પ્રભુ. દિવસમાં 2 વખત ક્ષમાપણનો પાઠ બોલતા હોઈશું આપણે. કોઈક 3 વખત બી બોલતું હશે, કોઈક 4 વખત બી બોલતું હશે, પણ એનો ભાવ જાગૃત થા. હે જીવ જાગૃત થા 2 વખત મનથી, અને પછી જે આપણે કંઈ હોય તે દેહ હોય કે આત્મા હોય. નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ. તમને ખ્યાલ તો હશે બધાને, અભ્યાસી છો એટલે. ઇન્દ્ર લોકના દેવો પણ માનવ ભવને ઈચ્છે છે. રોજ ભગવાનને પ્રાર્થના કરે છે, પોતાના આત્મા તરફ દ્રષ્ટિથી લડીને પ્રભુ માનવ માનવ ધર્મ તુરત મળે અમને માનવ. કોઈ સુખની ખામી નથી ત્યાં, છતાં માનવ ભવની ઈચ્છા કરે છે. કેમ? તો કે એક માનવ ભવ જ એવો છે કે જ્યાં ધર્મ સંભવી પણ શકે અને ભવિ રૂપે ભાવિમાં એ હાજર બી થાય. એક માનવ ભવ વેડફાઈ જાય છે. નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે. ભાઈ આવે છે ને, ક્ષમાપણનો પાઠ બોલો છો ને રોજ, શ્રીમદ રાજચંદ્રનો. હા 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 505. જાગ્રત થા ભાઈ, જાગ્રત થા. તો સાહેબ હું જાગ્રત જ છું. દુકાને જાગ્રત છું, ઘરમાં જાગ્રત છું, સગા વાલા હેતુ સંતોષી સ્વજન કુટુંબ મિત્ર બધા આવે, હું જાગ્રત છું. તો કે જ્યાં સુવા જેવું છે ત્યાં તું જાગે છે, અને જ્યાં જાગવા જેવું છે ત્યાં તું સૂતો રહ્યો છે. પ્રભુ એનું નામ છે જાગ્રત થા. જાગ્રત થા એટલે તને ઊંઘ નથી, મોટી ઊંઘ છે. મોટી ઊંઘ છે, ભવો ભવ ન જાય એવી. ભવો ભવ. અને કરુણા તો જુઓ જ્ઞાનીઓની. તારું ચૈતન્ય અમે બતાવશું તને. તું જાગ્રત હોઈશ ને તો ભીતર રહેલો ચૈતન્ય પરમાત્મા છે ને, અમે તને દેખાડશું. સંતોની હાજરીમાં એ દેખાય છે, સંતોની હાજરીમાં જ તે અંશે મણાય છે, અને સંતોની હાજરીમાં જ તે ભીતર પ્રવેશવાની તૈયારી કરે છે. અને એની પ્રવેશ કરવાની હાજરી ભીતર જ્યાં સુધી મને અનુભવ ન થાય, મને આનંદની હેલી ના આવે, મને ભીતર અત્યંતિક સુખની કોઈ અસીમ ક્ષણો ના આવે, ત્યાં સુધી હું પ્રયત્નશીલ રહું. ભ્રમણાઓના ભારા લઈને ન ફરું પ્રભુ.
તો કે ઘણો સમય રહ્યા પછી મને લાગે છે કે હવે ઠીક છે. ના ભાઈ, ભીતર સ્પંદનો એની સાક્ષી પૂરે અને તારા દિવસ દરમિયાન તારા કર્તૃત્વપણાનો, કોઈ અકર્તૃત્વપણે સંસારના કાર્યમાં તારી શ્રુતની જાગૃતિનો સમય આવે. પ્રભુ, એ નામ કંઈક અદ્ભુત. સંતોના સંગપણે, સંતોના મિત્રતાએ, સંતોના કોઈક અદ્ભુત પ્રેરણાથી પ્રભુ આ વાત મને સાંભળવા મળે છે. પ્રભુ, શું થાય? રત્નો ચિંતામણી જેવો મનુષ્ય દેહ. ભાઈ, તું જાગ્રત થા, તને બતાવીએ. સાહેબ, જાગું જ છું. 10 વાગે સૂતા ભેગી તો મને ઊંઘ નથી આવતી. નમો હરિયંતાણંગ બોલું છું, પણ ભગવાન ક્યારે આવ્યા? સંતોએ ક્યારે સમાગમની ટેલ પાડી? બધું ભીતરથી આવશે ભાઈ, બહાર કાંઈ નહીં દેખાય. ભીતરથી આવશે. એ કહેશે, તું જાગે છે? અંતરમાં, તારી વાણીમાં એ જાગરણનો શબ્દ ન હોય, પણ એ જાગરણની તલપ હોય. ત્યારે એ સંતો તારી સાથે સમાગમ કરી અને તને કોઈક એવું ભેટણું ધરે છે, પ્રભુ, જે અનંતકાળનું ભાતું બની જાય છે. ભાતું સમજાય ને? પાલિતાણા જાઓ તો લેતા જાઓ ને થોડું ઘણું, તો રસ્તામાં તો કે કામ આવશે. આ ભાતું મળશે. એ ભાતું જ્યાં સુધી ન મળે ત્યાં સુધી સુખે બેસવા જેવું નથી ભાઈ. સુખે બેસવા જેવું નથી. મોહની મૂર્છાથી હવે પાછો વળ ભાઈ. અનંત કાળના મોહથી, મૂર્છાથી તું ઘેરાયેલો. એક ક્ષણ પણ ન ગુમાવવાની વાત કરે છે. ન ગુમાવ. હવે કાળ ક્યારે આવીને તને ઝાપટમાં લઈ જશે, પ્રભુ, કોઈ એની ખાતરી નથી. અને એને ઓળખવાની મારી તૈયારી નથી. નહીતર આપણું જીવન ભીતર જ્યાં ચૈતન્ય પ્રભુ જાગ્રત અવસ્થામાં બિરાજે છે, એની પાસેથી મને માહિતી મળે એવી શ્રુતની કોઈક લબ્ધિઓ દ્વારા હું મારા જીવનની તારીખ જાણી શકું, એ સમય જાણી શકું, તે સ્થિતિને જાણી શકું, એવી વ્યવસ્થા પણ આ પંચમ કાળની અંદર કાયમ છે. એનું મૃત્યુ નથી થયું. હું જાગ્રત છું તો એ જાગ્રત છે, અને એ હવે જીવ મારાથી છુપાવી શકાય નહીં. એ છુપો રહી શકે નહીં, હું એનાથી છુપો રહી શકું નહીં. એ છુપો ન રહી શકે એમ હું પણ એને છુપાવી શકું નહીં. એટલી હજી વ્યવસ્થા પંચમ કાળની અંદર સંતોએ કહી છે, એમને માણી પણ છે, અને પોકારીને કહે છે. ભાઈ, ભારે ઘડીએ કેટલા વચનો આવે છે સંતોના. ભાઈ, મોહની મૂર્છામાં એક સમય ન ગુમાવ ભાઈ, ન ગુમાવ સમય. અને ચૈતન્યની સાથે જો તારે મિત્રતા કરવી હોય તો એક વાર, માત્ર એક વાર અનુભવ કરીને જો જગતના જળ પદાર્થોની સાથે તો એકતા તુરત તોડ, પણ જે ચેતન સત્તામાં રહેલા પણ જે મારા માટે પર પદાર્થ છે એનાથી મિત્રતા છોડ. મિત્રતા છોડ. સમજાય છે નિલેશભાઈ? મિત્રતા છોડ ભાઈ. તારા ઓળખીતાઓ સાથેની પણ મિત્રતા છોડ. પર પદાર્થની સાથે તો મિત્રતા છોડ. બિલકુલ એને તો નજીક ન જા. એ પર પદાર્થની સાથે જેટલો તું એકતા કરીશ તેટલી ક્ષમતા નામના ગુણો તારા હાનિ પહોંચશે. તને ખ્યાલ બી નહીં આવે. નૌકાર ગણતો હોઈશ તો 7 વખત નૌકારના પદ આવે અને 70 વખત તો ગામ આખું ફરી આવ્યો હોઈશ, જગત આખું ફરી આવ્યો હોઈશ. એટલા તો વિચારોના ટોળા તને ઘેરી વળે છે ભાઈ. એ સૂચવે છે કે તું નૌકારને પણ હજી પાચન કરી શક્યો નથી. પ્રભુ, આ તત્વ તો દૂરની વાત થશે. પરીક્ષા કરવી હોય તો એક નૌકાર બોલતી સમયે એકાગ્રતાનો
કેટલા અંશો હું માણી શક્યો એનો હિસાબ રાખવાથી ખ્યાલ આવશે કે પ્રભુ ભલે હું વાંચન કરું છું, રોજ શ્રવણ કરું છું, પણ હજી કોઈ ભીતર એનો પ્રવેશ થયો નથી. રવિભાઈ બહુ સમજવા જેવી. સંતો બાપુ આમ કરવાથી તને કલ્યાણની પ્રાપ્તિ થશે, આમ કરવાથી કલ્યાણની પ્રાપ્તિ થશે, નામ તને રસ્તો મળશે, માર્ગ મળશે. અને એ માર્ગ એક વાર મળશે અને તારી ભીતર રહેલા સતની સાથે એ પરિણામના પણ જે આવતો સત છે એની સંધિ થશે. પ્રભુ તારું તે દિવસથી કામ શરૂ થઈ જશે. બંનેની સંધિ, એકની સંધિ થાય તો વચમાં ગેપ પડી જશે, એ નહીં ચાલે. ભીતર આવતો તે ઉપયોગનો, જ્ઞાનના ઉપયોગ, દર્શનના ઉપયોગ અને ચારિત્રના ઉપયોગ સાથેની તે અવસ્થાઓ અને અહીં ભીતરથી તારી દ્રષ્ટિના તળે એને નિરંતર ચિંતવન રૂપ કરી બેની સંધિ કરવાનો યોગ જ્યાં સુધી તારા જીવનમાં નહીં આવે પ્રભુ, ત્યાં સુધી આત્માને તારે ઘણું અંતર છે પ્રભુ, એમ સમજશે. એક પળ, બેની એક પળ કર ભાઈ, બેની એક પળ. નવકાર ગણતી વખતે કેટલો તું બહાર છે એનો હિસાબ કરીશ તો તને ખ્યાલ આવશે પ્રભુ. સતથી શ્રુતિ તારી કેટલી દૂર છે કે છે એક વાક તો આખા જગતથી છૂટો પડ ભાઈ, ભાવથી છૂટો પડ. તને કોઈ કહેતું નથી તું ઘર છોડી દે, મિલકત છોડી દે, છૂટો ભીતરથી થા ભાઈ, ભીતરથી. આમાં કાંઈ મારું હોઈ શકે નહીં. વાણીથી નહીં, શબ્દોથી નહીં, આગળ જતા ભાવથી નહીં, વસ્તુથી છૂટો થઈ જા. ભાવથી તું છૂટો થઈશ તો ક્યારેક ભ્રમણામાં લપેટાઈશ તો કે હું તો છૂટો જ છું, પણ છૂટો છું એની પરીક્ષા તરત જ થશે. ત્યારે જ સામે વસ્તુ જે આવશે એની સાથે તારું જ્ઞાન ઉપયોગ કરતો થઈ જશે. સમજી લેવું કે હું બહાર છું. કોઈની પરીક્ષા કોઈએ કરવાની જરૂર નથી, પોતાની પરીક્ષા પોતે કરી શકે છે. માનવ, તિર્યંચની વાત નથી, માનવ કરી શકે છે પોતાની પરીક્ષા, હર સમયે તે કરી શકે છે. કે છે ભાઈ હવે એક ક્ષણ પણ ન ગુમાવ, એક ક્ષણ પણ ન ગુમાવ. એટલે ઉપયોગથી એવો તું સબળ થઈ જા કે ગમે તેવી પરિસ્થિતિ હોય પ્રભુ, એ પ્રતિકૂળતાના કોઈ પણ સંજોગોમાં હું ફસાવ નહીં અને અનુકૂળતા મારી પીછો છોડે નહીં. એટલી તલપ ભીતરથી દાખવી જોઈએ. આખા જગતથી છૂટો પડ ભાઈ. તારા ચૈતન્ય વિલાસ, ભીતર જે વિલાસ માણી રહ્યો છે એની જોડે તારે ભળવું છે. નવું એ પણ પ્રાપ્ત કરવું નથી. સોરી, આપ સમજ્યા? ચૈતન્ય ભીતર તમારા આત્મતત્વથી નિરંતર પ્રવાહ ધારા રૂપે વહેતો રહે છે. માત્ર તમારે ભળવું છે એમાં. નવું કોઈ તમારા જીવનમાંથી ઉત્પન્ન થાય એવી વ્યવસ્થા આત્મતત્વની અંદર છે. બોલો શું કરીએ પ્રભુ? આવતા પદાર્થની સાથે એકતા કરવી છે. કોઈ નવું ભેળવી અને મારે એની જોડે ભળવું છે એમ નહીં પ્રભુ. આટલી તો સુવિધા આપનાર અરિહંત પરમાત્માને બિલકુલ 14મા ગુણસ્થાનકે જળવાની તૈયારી વાળાને મુનિઓએ એનો સંપર્ક સાધી અને કોઈ તમારા આત્મા સાથે એનો સુમેળ કરી સત્ય વાતને બહાર પ્રગટ કર્યું છે. બલિયારી છે ગુરુદેવોની કે આપણને આ વાત અતે સત્ય પ્રકારે આપણને શ્રદ્ધા રૂપે જણાય છે, થાય છે. ઘણાને થાય છે, બાકી જણાય તો બધાને છે. એવા શ્રદ્ધાના બી મારા જીવનને નિહાલ કરી દેશે ભાઈ. સમજાણું? આમાં ઘણું આવી ગયું પ્રભુ. 13મા ગુણસ્થાનકથી 14મા ગુણસ્થાનકની યાત્રા કરવા વાળા જ્ઞાની ધર્માત્માઓએ આ વાત એમના હૃદયમાં જે હતી તે આપણી સમક્ષ મૂકીને વાત કરી છે પ્રભુ. કોઈ પૂર્વ પુણ્યના યોગથી,
મળ્યો સત્પુરુષ યોગ, વચન સુધા શ્રવણે જતા થયું હૃદય ગત શોક. નિશ્ચય એથી આવ્યો, તરસે અહીં જ ઉપાય, પડશે અહીં જ ઉપાય, નડશે નહીં કોઈ, મળશે અહીં ઉપાય આ જગ્યાએ. આ જગ્યા એટલે તમારી જગ્યા. આ જગ્યાનું તો કંઈક ઠીક છે, ફરી કોકને લાગે તો કે ફરી પોતાના જગ્યા નહીં, જગ્યા સાથે સંબંધ નથી. આ જગ્યા પણ કંઈ તમને લાભનું કારણ નહીં થાય. ભીતરની જગ્યા તમારી ચોખ્ખી હશે તો ક્યારેક આને છોડીને ભીતર જોવાનું મન થશે ને રખે કામ થઈ જાય. બાકી અહીંયાથી તો કાંઈ નહીં થાય. બહારની ભૂમિ તમારા જીવનને કોઈ સુધારી આપે અને કોઈ જ્ઞાનીઓના વચનો ભીતર પ્રવેશ્યા વગર, એનાનો મહિમા આવ્યા વગર કોઈ કામ થઈ જાય એમ તો નથી. બસ બાકી તો પછી જે બચે છે તે તો જડ છે, શબ્દો તો જડ છે. ચેતના શક્તિ પૂરનાર પુરુષ જરા ખસી જાય છે ને, કોણ છે એ? કોણ છે? ભાવિન બોલ, કોણ છે? અરે તું પોતે છો ભાઈ. ચેતના શક્તિને આવવાનું આહવાન કરનારો તું ને પાછો છટકી જાય છે એમાંથી. હા, નલિનભાઈ આ છે પ્રભુ, અહીંયા તો ઈનો ઈ ચાલે છે. તમે ગયા ત્યારથી ઈનો ઈ ચાલે છે, એક જ વાત ચાલે છે. બીજી આવડતી જ નથી. કૃપાળુદેવ કે મને નહોતી આવડતી. આમ કરવાથી તને કલ્યાણની પ્રાપ્તિ થશે ભાઈ, મુક્તિની. કલ્યાણ નામ મુક્તિની પ્રાપ્તિ થશે. અને નહીતર થાણા બાજુમાં પેલું આવે, ખબર છે ને? થાણા એટલે જેલ, અને કલ્યાણ આવે પછી આગળ થોડું, લગભગ 15-20 મિનિટ 21 મિનિટમાં કલ્યાણ આવે, ત્યાં મુક્તિ. બસ આટલું જ અંતર છે. બાપુ, ભીતર દ્રષ્ટિ કરવાનો આ કાળ આપણા હાથમાં આવ્યો છે અત્યારે. બહારની રમતમાં સમય ઘણો લાગશે. અહીંયાથી તમારે ભુજ જવું હોય તો વાર લાગશે, પણ અંતરથી તમે જવાનું તમારા ઘર સુધી. અરે ઘર સુધી નહીં, તમારી જ્યાં ટેબલ છે એની ભીતર રાખેલી પેન છે ત્યાં સુધી પહોંચી જશે ભાવથી. આ બહેનો છે ને, એને પૂછો સેફ ડિપોઝિટ વોલ્ટમાં પુત્રવધુનું ચેન ક્યાં મૂક્યું છે ને પોતાનું ક્યાં મૂક્યું છે બધી ખબર. જ્યારે ચેન સેફ ડિપોઝિટની ચાવી લઈને જાય ને પુત્રવધુ, તો કે ઉપર મારું છે હો, પછી નીચાના ખાનામાં તારું મૂક્યું છે. હવે એ બેઠો છે ઘરે 15-20 દિવસ, 2 મહિના 4 મહિના આગળ એ સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકી આવી હતી. હજી એને ખ્યાલ છે, પણ હું આત્મા છું, બિલકુલ નજીક બેઠો છું, રોજ એની સાથે વાતો કરું છું. વાતો કરવા વાળો ઈ, યાદ અપાવવા વાળો ઈ, ખાવા વાળો ઈ, પીવા વાળો ઈ, સુવા વાળો ઈ. અને લાંબો 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 થતો જાય છે. સમજાય છે શાંતિભાઈ? બરોબર સમજાય છે? કોણ છે? કોણ છે? કદી પૂછો તો ખરા કે ભાઈ તું કોણ છે? ઘરે બેઠા બેઠા, બેડરૂમમાં બેઠા બેઠા ત્યાંથી ફોન આવે સાસુની કે તું જે કીધું હતી કે ઉપર રાખ્યું છે તો ઉપર તો દેખાતું નથી. તો કે જુઓ એની બાજુમાં એક ડબ્બી પડી છે આટલી એલ્યુમિનિયમની, એ ડબ્બીમાં એક બીજી ડબ્બી છે તેની અંદર મેં મૂક્યું છે. હવે એ જ્ઞાન કે બીજું કઈ કે જઈને જોઈ આવી એટલી વારમાં ખબર પડી? પછી જોયું વળી સાસુએ જઈને, તો કે પછી ફોન કરી, હા હા છે બરોબર છે. તો પહેલા કેવું જોઈએ ને? તો કે પહેલા મારા જ્ઞાનમાં આવ્યું નહીં, નહીતર આટલો ભાવ ભ્રમણ થોડો જ કરત મનુષ્યનો. તો મનુષ્ય ભાવ મળ્યા એની જોડે તો એનો મેળ કરી લેતું. ખ્યાલ આવ્યો કે નહીં એમાં? તો કે પહેલા કેવું જોઈએ કે નહીં? ભાઈ પહેલા મને ખ્યાલ ના આવ્યું, પણ તમારું ફોન આવ્યું ને આપણા શું કે સાસુને, પુત્રવધુ નહીં, સાસુને શું કે પુત્રવધુ, બાઈ 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 કે મમ્મી જે કઈ કહેતા, મમ્મી હું ભૂલી ગઈ, સોરી.
એ પછીથી મને ખ્યાલ આવ્યો કે ઉપર તો મૂક્યું હતું, પણ એમાં એક વળી પાછી ઓલી એલ્યુમિનિયમની મૂકી હતી નાની આટલી, તો એમાં રાખ્યું હતું. સોરી મમ્મી, તને તકલીફ પડી, સોરી. ત્યાં સોરી કહેવા માટેનો સમય છે. પ્રભુ પોતાના આત્માને રોજ સોરી કેટલા વખત કરીએ છીએ, અમે પૂછીએ છીએ તમને બધાને. તમારા આત્માને જે કે જાગ્રત અવસ્થાની અંદર નિત્ય તમારા સારા નરસાનો હિસાબ રાખો છો. આજ દી સુધી કોઈએ સોરી કીધું એને? કે પ્રભુ જાવું તું ઉતરે વયો દક્ષિણે, વાત કરવી હતી આત્માની, કરી લીધી મેં અજ્ઞાનની. સોરી. અમે કંઈક પૂછ્યું તમને, તમે સોરી કીધું કદી આત્માને કોઈ દિવસ? કે ભાઈ અડધો કલાકથી બેઠો છું, એકાગ્રતાનો સમય અડધો કલાકના અડધી સેકન્ડ પણ આવી નથી, બાકી 29.5 મિનિટ બહાર જ રહ્યો છું. 29.5 મિનિટ બહાર રહ્યો છું. સોરી. કયું કોઈ દી આજે મહાવીર જયંતિનો દિવસ છે, જાગૃતિનો દિવસ છે. મહાવીર ને કેટલા 2425 ને હા જુઓ તો કેટલા વર્ષ થઈ ગયા હજી. અને હમણાં બીજો મહાવીર ગયો, તેને હજી બહુ વર્ષ નથી થયા. પોતે લખે છે કૃપાળુદેવ, હું બીજો મહાવીર છું. અમે પૂછીએ છીએ કે આવું જો લખે અને તેમનું ચિત્રપટ હાજર છે આપણી પાસે, એમનું ઘર હાજર છે, સગાવાલા કુટુંબ સ્નેહી સ્વજન બધાના નામ ખબર છે, અમે પૂછીએ છીએ તમને એના પ્રત્યેનો હેત કેટલો? કેટલા મહિને, કેટલા વર્ષે એ જગ્યા ઉપર જઈ અને ત્યાંની સ્મૃતિઓ વાગોળો છો? એવું કચ્છી બને છે? કદી બને છે? આમ કરવાથી તને કલ્યાણની પ્રાપ્તિ થશે ભાઈ. તારા જીવનમાં હવે આ જ વસ્તુ બાકી રહી ગઈ છે, બાકી બધું જ કરી લીધું છે. માટે આત્માના કાર્યને જગાડવાનો આ કાળ આવી ગયો છે. એમ અત્યારે આ મહાવીર સ્વામીના આજના દિવસમાં આપણને મહાવીર સ્વામીનો સંદેશો છે. એટલે જરીક તકલીફ ક્યાંક થઈ છે તો એની વાત હવે જરા કરી લઈએ. આટલી સુધી તો એના ગુણગાન કર્યા, એમાં કોઈ ગુણનો સહેજ લહેકો પણ એ પ્રભુ પાસે જો ખરેખર પહોંચી જાય તો તે જ સમયે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. સમ્યક દર્શન શાસ્ત્રમાં નથી, સમ્યક દર્શન શ્રવણમાં નથી, સમ્યક દર્શન કોઈ ધ્યાનમાં નથી, સમ્યક દર્શન કોઈ સામાયિક પ્રતિક્રમણ પોષદમાં નથી, સમ્યક દર્શન કોઈ તપમાં નથી, જાપમાં નથી. સમ્યક દર્શન સ્પર્શમાં છે. તમારી વર્તમાન પ્રેઝન્ટ જે પર્યાયો છે એ પર્યાયોમાં કોઈક પર્યાયને તમારે ભાગ્યશાળી બનાવવી પડશે. અને એના માટે નિરંતર ધ્રુવ તત્વને તમારા દ્રષ્ટિની અંદર વિશેષ કરીને એને આહ્વાન આપવું પડશે. ત્યાં સમ્યક દર્શન છે. અને એ સમ્યક દર્શનથી અનંતકાળનો સંસાર ઠંડો થાય છે, શાંત થાય છે. અને એ જ મારા લાંબે ગાળે મુક્તિનું કારણ થશે. સંસારના છૂટવાનો સારામાં સારો ઉપાય આ છે. એમ આજે મહાવીરની વાણીમાં આવ્યું છે. એટલે સહેજ લખે છે કે પંચમ કાળના નામે જૈન ગ્રંથો આ કાળને ઓળખે છે. આપ ઓળખો છો? કોઈ પણ ગ્રંથ હાથમાં આવે તો કે આ જૈન દર્શનનું છે. તમારું જ્ઞાન તે સમયે જે પ્રવર્ત્યું તે જ્ઞાનને તમે શું નામ આપશો? અથવા તો કયા ઓળખથી એને નવાજશો? બહુ નાની વાત છે, છતાં એકદમ આમ સમજવા જેવી છે ને ઝટકો લાગે એવી છે.
અત્યાર સુધી શાંતિભાઈ કાંઈ નથી કર્યું, કાં તો લોકો ઘી બોલ્યા છે તમારી જેમ, અને કાં તપ કર્યું છે, જાપ કર્યું છે. પ્રભુ આ બધાથી આ વસ્તુ પર છે એનું પતાવનાર આ પુરુષ અત્યારે આપણી સામે બેઠો છે. પ્રભુ કોઈક બલિહારી છે ગુરુદેવની, જીસે ગોવિંદ દિયો બતાય. પ્રભુ એને ભગવાનને દેખાડી દીધો. કયા ભગવાનને? તમારી ભીતર રહેલા ભગવાનને એણે દેખાડ્યો છે. પ્રભુ કોઈક અનંતો ઉપકાર છે. પૂર્વ પુણ્યના યોગથી મળ્યો સદગુરુ યોગ, વચન સુધા શ્રવણે જતા થયું હૃદય ગત શોક. નિશ્ચય એથી આવ્યો ટળશે અહીં ઉતાપ, નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષ્યથી આપ. આવી શ્રદ્ધાના બી જ્યારે ભીતર વાવીએ ત્યારે પ્રભુ એને વારે ઘડીએ પાણી પાઈને રોજ જોવાની જરૂર ન પડે. ઉગશે જ, બહાર આવે છૂટકો છે અને બીજા વૃક્ષની હરીફાઈમાં ઊભો રહેશે. સમજાણો? હરીફાઈ કરો, આની હરીફાઈ કે મારી સાથે રહેલો આ મિત્ર આગળ વધી ગયો ને હું કેમ પાછળ, ક્યાં ચૂક રહી ગઈ મારે. અને એવું તો સંસારમાં તો કરે જ છે. પણ આ કાલ બપોરે હજી છોકરો આવ્યો, કોલેજમાં ગયો, સારો ક્લાસ બધા પાસ કર્યા, અને આજે કરોડો રૂપિયામાં રમે છે ને અમેરિકા ને કેનેડા ને આ બાજુ ફરે છે. કાંઈ પુરુષાર્થ કર્યો હશે તો કે એમ જ, કાંઈક આપ્યું હશે, કાંઈક સોંપ્યું હશે, કે એમને એમ બેઠો છે. અને મારા નસીબમાં કોને ખબર શું છે, તૂટતો જ જાઉં છું, તૂટતો જ જાઉં. ભાઈ, જેવું લઈને આવ્યો છે તેવું આવે. ભાઈ, તારી સામે આવે ઈ તું જેવો આપી આવ્યો છો કોકને એવા પ્રકારનું, પણ નવા આવવામાં તું જ પુરુષાર્થી છો ભાઈ. તારું જ ચાલે. ત્યાં લાવવું શું એમાં તારું ચાલે, આવે એ પૂર્વનું. આ બધું આવ્યું છે એને મેં મારું માની લીધું છે કે આણે કર્યું, આણે કર્યું, આણે કર્યું, આણે કર્યું. કોઈએ નથી કર્યું ભાઈ. અને જો ઈ કરી શકતો હોય તો જ્ઞાનીઓ તો એનાથી ઘણા ઉત્તમ કક્ષામાં છે. એ આપતા ન જાય, કેરિયત કરતા જાય બધાને. એ લ્યો લ્યો લ્યો. આમાં સમજાણું શું કીધું છે? દુશ્મન મને આપી શકતો હોય કાંઈ, પણ એમાં જો એટલી શક્તિ હોય તો સંતોની શક્તિ એનાથી ઓછી કે વધુ? વધુ. તો ઈ વેચવા નીકળે તો હું વાંધો? આખર તો કોઈક આપવું જ છે ને બધાને. તો ઈ વેચી નાખત, બધાને આપી દે, વેચવા નીકળી પડત, ક્યાંય દુઃખ નામ માત્ર ન રહે. સમજાણું આમાં? આ કર્મનો સિદ્ધાંત કયો અમે. મને આણે આમ કીધું, મને આણે આમ કીધું, મારી સાથે આણે આમ કર્યું. પ્રભુ, એમ જો ખરેખર એક થોડોક નઠારો માણસ જો એ કરી શકતો હોય તો પ્રભુ આ તો સજ્જન છે બધા, એમને આપવામાં હું વાંધો? બરાબર ને? સમજાણું ને? કૃપાળુદેવ કેમ કોઈને આપતા નથી? એમના મા, એમના બાપ, એમના ભાઈઓ, એમની દીકરીઓ, કોઈને કાંઈ ના આપ્યું. એમણે કીધું સરળતાનો ગુણ મેળવો, સજ્જનતામાં વર્તો અને પ્રભુના નામની સાથે તમારા નામને એકીકરણ કરો. આટલું કીધું. આપ્યું કાંઈ જ નહીં. આપણને એમ લાગે છે કે આણે તો પછી એનો અર્થ તો એ થયો કે એણે આપ્યું તો બીજા પણ આપી શકે. ભાઈ, કોઈ કાંઈ નહીં આપી શકે. તારી આ ડાયરી ખુલશે ને, એમાં જેટલું લખેલું હશે એ તારું, અને આવવાનું એ લખ્યું છે કે કોણ કોણ આવવાના છે. વાંચી જાણે એનું કામ લખેલું છે કે તારી પાસે ઓલું દાંત કઢાવવા આપશે, તારી સાથે ઝઘડો કરશે, 3 જ દિવસ ત્યાં પીન નીકળી ગઈ છે અને દાંત ખરાબ થઈ ગયો. સાહેબ, તમે ખ્યાલ નથી રાખ્યો. હા, આમાં તમારી ભૂલ ચોક્કસ છે. પછી અડધો કલાક, પોણો કલાક થાય એટલે ડોક્ટર કહે કે ભાઈ હોઈ શકે છે, હવે આ તો જડ છે. શું કે એ તો જડ છે, એની રહેવાની સ્થિતિ પૂરી થઈ ગઈ, શું થાય? તો 2 દિવસમાં નીકળી જાય, નહીતર 20 દિવસ ચાલે, નહીતર 2 વર્ષે કાંઈ ન થાય. એમાં મારું શું ચાલે? સમજાણું? પર પદાર્થની સાથે મારે સંબંધ કેટલો ભાઈ? કાંઈ જ નહીં.
અને સ્વ પદાર્થની સાથે સંબંધ કેટલો ધારે તેમ કરી શકું, અને ન થાય એનો મને ખેદ હોય પણ આશા તો ન રાખવો, એમ અહીંયા વાત કરી છે. જૈન ગ્રંથો આ કાળને ઓળખે છે, પંચમ કાળને. કડીકાળ નામે પુરાણ ગ્રંથો આગમો ઓળખે છે. એમાં બધી જગ્યાએ આ જ વાત છે, આ જ વાત છે. આના સિવાય બીજું ધર્મ અને કર્મની વ્યાખ્યા બીજી કોઈ રીતે પણ કરવા તો એનો વિસ્તાર છે, ટૂંકું એટલું જ છે. દુશ્મન તમને આપી શકે તો જ્ઞાનીઓ કેમ ના આપી શકે? પ્રશ્ન મોટો અને છતાં બહુ પાણીદાર ને ધારદાર. પૂછજો કે દુશ્મન મને, મારું જે દુશ્મન હોય એ આપી શકે, મને નુકસાન કરાવી શકે, તો પછી જ્ઞાનીઓ તને કેમ ના આપી શકે ભાઈ? એમને ખબર છે જ્ઞાનીઓને કે અપાય એવી વસ્તુ તો તારો આત્મા છે, એને બોધ રૂપે કરી અને આપી શકીએ. બાકી એક પરમાણુની ન મળે સ્પર્શના. એક પરમાણુ બીજા પરમાણુને સ્પર્શતો નથી ભાઈ. આ સિદ્ધાંત વિતરાગ માર્ગની અંદર અડગ છે. આજે નહીં, આ પંચમ કાળમાં નહીં, કાળો કાળ હજી પણ જેટલો સમય આવશે તેમાં બધામાં એક પરમાણુ બીજા પરમાણુનું કંઈ કરી ન શકે. આ ગઠ્ઠો બંધાય ને, આટલો ગઠ્ઠો લાકડાનો, એમાં કોઈ કે પાણીએ કામ કર્યું અને લાકડાના બીજે કામ કર્યું. ખોટી વાત. એના કારણે બધું થયું છે. એને જ્યારે પાણી મળવાનું હતું ત્યારે મળ્યું, એની સંધિ થવાનો કાળ પણ નિયત હતો. એટલે પહેલા આટલું હતું, પછી આટલું થયું, પછી આટલું થયું, પછી મોટો વૃક્ષ થયો. પણ કાંઈ તમે આપ્યું નથી. ન ખાતરથી થયું છે, ન પાણીથી થયું છે, ન તમારી માવજતથી થયું છે. તમે બહુ માવજત કરી માટે થયું. ના પ્રભુ, એમ છે નહીં. આ મહાસિદ્ધાંત વિતરાગ માર્ગની અંદર અડગ છે. માટે કોઈના ઉપર આશા રાખવી અને કોઈને ઠપકો આપવો કે આને મારું આમ બગાડ્યું, આને મારું આમ કર્યું. બાપુ, વ્યવસ્થા જ નથી, વ્યવસ્થા જ નથી. વ્યવસ્થા નથી, સમજાય ને? એટલે એમ બની શકે જ નહીં, બનશે નહીં, અને ભૂતકાળમાં બન્યું પણ નથી. બાપુ, આ એક સિદ્ધાંત તમને સમ્યક દર્શનનું ભેટણું આપી શકે છે. આત્મજ્ઞાન થઈ શકે છે. ચોથા ગુણસ્થાનકે પાર થઈ પંચમમાં દાખલ થઈ છઠ્ઠાના ભાવ કરો, સાતમે બેસો, આઠમે વયા જાઓ, પછી 12મે જરી વિરામ લ્યો, 13માં પ્રવેશ કરો. પછી જ્યારે બધું જા મન વચન કાયા ને થોડાક જે હજી આ વેપાર છે બધા, પછી જાઓ, પછી સિદ્ધમાં જાઓ. હમણાં જ જવું છે માણસને તો. હવે આ સિદ્ધ લોક જ. શ્રીમદમાં જઈશું તો સિદ્ધ લોક, કાનજી સ્વામીમાં જઈશું તો સિદ્ધ લોક. કાનજી સ્વામી કહેતા હતા ધૂળે ન મળે, એમ કે એની પાસે એક શબ્દ હતો ગુરુદેવ પાસે, ધૂળે ન થાય તારું કાંઈ પણ. બીજા ઉપર ભરોસો રાખીને બેઠો છો, ધૂળે ન થાય, એમ કે. એ શબ્દ એમનું ખાસ માસ્ટર હતું કાનજી સ્વામીનું. એ સોનગઢનો સંત બાપુ, એને ગજબની વાત કરી. આ પંચમ કાળને જગાવી દીધો આ બે સંતોએ. આ બંને સંતોએ પંચમ કાળને જાગૃત કરી દીધો. શેમાં? ધર્મ ક્ષેત્રમાં. મિથ્યા માન્યતાઓનું તો આમ પાર્ટીશન નીકળી ગયું નીચે. આમ ઊભા રહેવાની જગ્યા નથી એમને. તપ કરો મોક્ષે જશો. આ બંને જ્ઞાનીઓ કે તપ કરો મોક્ષે જશો, એમાં એક વસ્તુ ઉમેરો, સમ્યક તપથી મોક્ષે જશો. જ્યાં સુધી મિથ્યા છે ત્યાં સુધી તેને તપ કહેવાતું નથી, લાંગણ કહેવાય છે. આવા બે શબ્દો ઉમેરી દો, બાકી તમે કયો એ સાચા. વાત તમારી સાચી, બાકી લાંગન છે. કલિકાળે મનુષ્યને મોહ વડે ભીષમાં લઈ લીધો છે. ભીષમાં મોહની વાત શું કરીએ, બધાને અનુભવ છે. આ મહાવીર જયંતિનો દિવસ છે આજે.
આ ભરત ક્ષેત્ર અને વર્તમાન કાળની અપેક્ષાએ આ બધું કહેવામાં આવે છે. અત્યારે જે કંઈ કીધું એ હજી ક્યાંક પણ એ ભરત ક્ષેત્ર છે તો એ ભરત ક્ષેત્રની અંદર કોઈક એવા સ્થળ છે કે જ્યાં ધર્મની વાત કહેવા માટે સંભવિત છે અને સત્ય ત્યાં હજી ઊભું છે. એટલે વર્તમાન પ્રેઝન્ટ એક સમયની અવસ્થાથી કરી અને પછી લાખો કરોડો અબજો એ અવસ્થાઓમાં મલિનનો કોઈ સમયે ભાવ આવે નહીં અને શાંતિથી પોતે ત્યાં સિદ્ધલોકમાં બેઠો રહેશે. એ ખાતરી આપનારું આ એક જ ધર્મ છે, એક જ ધર્મ છે. વિતરાગ, સર્વજ્ઞ પરમાત્મા સિવાય ક્યાંય આ ડોકું ગયું તો ડોકાનું છેદન થશે, સમજી લેજો. ક્યાંય પણ શ્રદ્ધા રાખી તો શ્રદ્ધા ગુણની પાટ લાગશે એવી કે નિગોદ પણ સંભાળશે નહીં તમને. સમજાય છે? નિગોદ નહીં સમજાડે, સંભાળશે નહીં તમને. આ સર્વજ્ઞ વિતરાગ અરિહંત દેવની વાણી પ્રભુ કોઈક અલૌકિક આપણા હાથમાં આવી છે. પૂર્વ પુણ્યના યોગથી આપણને આ યોગ મળ્યો છે. તો જે કાળે સર્વજ્ઞ વિતરાગ વિચરે છે ભગવાન, તે ધર્મ ક્ષેત્રને, તે ધર્મ કાળને અને તે સમયના સંતો અને ધર્માત્મા જ્ઞાની પુરુષોને ધન્ય છે. મહાવીર ગયા, પણ મહાવીરની પાસે દીક્ષા લીધાની પરંપરાઓ એક પછી એક અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા એમ કરીને મળતી ને અત્યારે જે કંઈ પણ સાધુ સંત દેખાય છે એ મહાવીરની આણ એમને ત્યાં પણ પ્રવર્તે છે અને સિદ્ધાંતોનો, મહાવીરના સિદ્ધાંતોને સંભાળીને રાખ્યા છે. એ સિદ્ધાંતથી જરીક આગા જશે તો નુકસાની છે, મર્યાદામાં રહેશે તો મુક્તિને વરસે. આ વાત આટલી સુંદર ભક્તિ. આ બધાનો હેતુ, કારણ, કાર્ય જો ખરેખર હોય તો એક સત્સંગને અને એક સત્પુરુષ અને સત્શાસ્ત્રના જે ખરેખર જોગવાળા જીવો હશે, નિરંતર અધ્યયન કરતા હશે, એના માટે આ સત માર્ગનો બસ આ જ સ્થળ, આ જ સ્થળ, આ જ ભૂમિ, આ જ માર્ગ, આ જ લગન. એના સિવાય બીજું બધું જ જે હશે બહાર પણ જશે તો આ હશે. ભલે થોડું ફેરફાર ભલે હોય, વાત બીજી નહીં હોવી જોઈએ. મારું કોઈ કરી દેશે એવું હોય નહીં. સમય છે 5 મિનિટ છે 5 મિનિટ છે 5 જ મિનિટ છે. તું સમજો કે નહીં? હે છે તું સમજો કે નહીં? શું સમજો? 5 મિનિટ છે, 10 મિનિટ છે, સમજો? આપણે સમજ્યા કે નહીં? આમાં કેટલી મિનિટ છે? 10 મિનિટ. શું કરવું છે 10 મિનિટમાં? નિર્ણય કરવો છે. 10 મિનિટમાં મારે નિર્ણય કરવો છે કે આ બાજુ કે આ બાજુ, આ પાર કે પહેલે પાર, ક્યાં જવું છે. પ્રભુ શું કરે? જે જ્ઞાન, આપણે જ્ઞાન છે ને, આત્મા છે ને જ્ઞાન પણ છે, તો કે જે જ્ઞાન ક્ષયોપશમ અને તે પણ તત્વ દ્રષ્ટિએ, ક્ષયોપશમ એનું જ્ઞાનનું ક્ષયોપશમ તત્વ દ્રષ્ટિએ, એટલે નવે નવ તત્વમાં કોઈ તત્વને પીડા થયા વિના તે દ્રષ્ટિએ વિશુદ્ધ જીવનું સ્વરૂપ ખરેખર પોતાના જ્ઞાનમાં જો સ્થાયી થઈ જાય, એટલે શું? વિકલ્પો નવા ન આવે, વિકલ્પો બંધ થઈ જાય, એનો આવવાનો જે પ્રવાહ છે તે ઘટી જાય વિકલ્પોનું, અને નિર્વિકલ્પ દશામાં પ્રવેશવાનો પોતાને અવસર આવે. ભાઈ આ બહુ મોટી વાત છે. ભૂતકાળમાં જો એ જીવ રખડ્યો છે ને તો આત્માને યથાર્થ રૂપે સમજ્યો નથી, માટે રખડ્યો છે. કર્મે એને રખડાવ્યા નથી. કાઢી નાખજો. તમારી પાસે ડાયરી હોય અને એ ડાયરીમાં કોઈ એવું લખાણ હોય કે કર્મે મને રખડાવ્યો,
તો એ લીટી કાઢી નાખજો. બરોબર છે? કોણે રખડાવ્યો? અજ્ઞાને. મને કોને રખડાવ્યો? અજ્ઞાને. અજ્ઞાન કેવું? કેવું અજ્ઞાન? તો કે બીજા ઉપર દોષારોપણ કરી અને મેં પોતાને જાગૃત રાખ્યા અને હું ઠગતો બચ્યો, પણ ખરેખર તે સમયે જ્ઞાન મારું બચાવી શક્યું મને નહીં અને હું ભમતામાં રહી ગયો. બાપુ, કોઈ કોઈનું બગાડી શકે નહીં વિશ્વમાં. સાહેબ, આ વાત તો બહુ ડેન્જર છે, બહુ ડેન્જર છે. પણ એ ડેન્જર છે, પણ એક વખત એ શ્રદ્ધા ગુણનું જો પાણી પી જશે ને, મંત્રેનું, મંત્ર જોએ ને ને પછી પાજો આ શ્રદ્ધા ગુણ. જી મહારાજ બહુ સરસ વાત છે એકદમ, કે કોઈ કોઈનું કાંઈ કરી શકતો નથી. જે કાંઈ પણ આવે છે એ મારી પાસેથી આવે છે. હું જ બગાડનારો, હું જ સુધારનારો. આ રોજ સવારના એક બોલું, નિલેશભાઈ કામ કરજો, આ રોજ ઓલા ગ્લાસમાં પાણી લઈ, નાના ફૂલ ગ્લાસમાં, અને આ મંત્ર 3 વખત બોલજો ને પછી પાણી પીજો. સમ્યક દર્શન થઈ જશે. હા, વાત એટલી સત્ય છે ભાઈ. એ પાણી પીવું એનો અર્થ તમે વિચારજો, કે એ પાણી પીવું કે પછી એ વાતને પીવું, એમ શું પીવું પછી. પણ હું તો કહું છું કે પાણી પી જશો તોય તમારું શ્રદ્ધા ગુણ કાંઈક બળવાન થશે. તો કે પાણી પીધું છે ને, એટલે હવે એવી વાત નહીં કરું. સમજાણું આમાં? એટલે કાંઈક આપણે લીધું હોય ને તો થોડુંક તો દવા લઈએ ત્યારે પણ હજી માથું હજી મટ્યું ન હોય તો કે મટશે, વાંધો નહીં, દવા લીધી છે ને. એમ આ પાણી પીધું છે. શેનું પાણી પીધું? મંત્રેલું. શું હતું મંત્ર? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. સત તે 3 કાળમાં સત છે, એને અસત સ્પર્શતો નથી. પછી પાણીને ઢાંકી દેવાનું, દિવસમાં 3-4 વખત પીવાનું. કાંતિભાઈ, હા, મજા પડી જશે. બાપુ, વાત તો એવી છે પ્રભુ. કૃપાળુદેવની એક બહુ સરસ 2 લીટીનું એક પદ છે. મંદ વિષય અને સરળતા. મંદ વિષય અને સરળતા છે ને ભાઈ. શું હોવું જોઈએ આપણી પાસે મૂડીમાં? એક વિષયો બહારના મંદ હોવા જોઈએ, બહુ તીવ્ર આવી અને મારા આત્માને દગાવી મૂકે એમ નહીં. મંદ વિષય અને સરળતા, અને સરળતાનો સ્વભાવ હોવો જોઈએ. સરળ. કોઈ કહે અને જો સત્ય હોય તો સ્વીકાર કરવામાં જરા પણ હું મોડો પડું નહીં, એનું નામ સરળતા. બાકી સરળતાના ઘણા ગુણ છે. તેમાં મૂળ એ કે મારી ભૂલ થતી હોય એમાં ખરેખર મને લાગતું હોય કે મારી ભૂલ છે 100%, તો સ્વીકારી લેવું. આટલી સરળતા જેમાં આવે તો કે છે કે મંદ વિષય. એક તો વિષય એવો આકરો ન હોવો જોઈએ કે જે મારા આત્માને ભોગ આપી જાય, સહજે ખસી જાય. સહજે એવું આકરું બંધ પણ ન પડવું જોઈએ કે જેથી કરીને એનો લાંબો કાળ ચાલે. એટલે શું? તો કે જ્યારે એવો કોઈ ઉપાધિનો પ્રસંગ આવે તો એને અલ્પ સમયની અંદર સત્પુરુષના શરણે મૂકી દેવાનું કે ભાઈ આ મને નથી સમજાતું, આપને યોગ્ય લાગે તે. તરત જ. તો મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર. એક તો વિચારોની ગતિ શાંત કરવી અને સત્પુરુષોની આજ્ઞા, સત્પુરુષોની આજ્ઞામાં રહેવું. તો શું થશે? તો કે કરુણા કોમળતાદી ગુણ પ્રથમ ભૂમિકાદાર. આ પ્રથમ ભૂમિકા, શરૂઆત તારી ત્યાંથી થવી જોઈએ. આ 5 ગુણોથી. જો શું છે? મંદ વિષય. મંદ વિષય એટલે કસાયોના વિષયો આવે ખરા. પૂર્વના ક્યારેક રોપેલા હોય તો એનું છાંયડો થોડોક મળે, ક્યારેક કાંટા પણ મળે, તો પણ એને શાંતિથી ટાળવાનો પ્રયત્ન કરવો. મંદ વિષય. આકરાપણું નહીં. અમે કર્યો તો ને કાલે હરકને, એવો આકરાપણું નહીં. એમ ઓલા ઉપર નહોતો કર્યો, કામવાળા ઉપર, એવું આકરાપણું નહીં. દ્રષ્ટાંત આપીએ, કાલે થઈ ગયું એવું.
સહ આજ્ઞા સુવિચાર, સત્પુરુષોની આજ્ઞા અને એના સંબંધીનો માત્ર આજ્ઞાનો સ્વીકાર નહીં, પણ એનો વિચાર પણ કરવો કે આમાં મારે આગળ શું કરવાનું છે. સત્પુરુષોની આજ્ઞા છે, એમાં મારે આગળ શું કરવાનું છે. કરુણા અને કોમળતાના ગુણ જોઈએ, કરુણા જોઈએ. દરેક જીવાત્મા ઉપર કરુણા. ભાઈ, જેવો હું છું તેવા બીજા છે, બધા કર્મને આધીન છે, શું કરીએ? બરોબર છે ને? એવી રીતે એને લેટ ગો, સવાલ જ નથી. પ્રથમ ભૂમિકા દાન. જેને ધર્મમાં પ્રવેશ કરવો હોય, જેને વિતરાગ માર્ગને સમજવું હોય, તો સૌથી પહેલી આ કૃપાળુ દેવની 2 કડીઓ, મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર, કરુણા કોમળતાદિ ગુણ. પ્રથમ ભૂમિકા. આ મહાવીરનો દિવસ, આજે જયંતિ, આપણને જીવનમાં આ 2 કડી એટલી બધી પાકી કરવાની. કરુણા કોમળતાદિ ગુણ પ્રથમ ભૂમિકા. મારે ધર્મમાં સમજવું હોય, ધર્મમાં પ્રવેશ કરવું હોય, તો બસ આ એક વાતને, કરુણા અને કોમળતા અને સરળતા. જગતના જીવો ઉપર કરુણા. કોઈનો દોષ નથી, મેં કર્યા છે, મારો દોષ છે, એવી કરુણા. બદલાની ભાવની નહીં, બદલાનો ભાવ નહીં. એટલે કે છે કરુણા કોમળતાદિ ગુણ પ્રથમ ભૂમિકા. ધર્મમાં પ્રવેશ કરનારને આ 2 કડી ઇનફ. શાંતિ, બસ થઈ. શાંતિ તને નહીં. અમને તો એમ છે કે આ જ્ઞાની પુરુષના બોલ છે, પહોંચે લોકો સુધી. સંતોની વાણી, અને તેમાં પણ એવો પરમ સંત કે 33 વર્ષની ઉંમરમાં દેહ છૂટી ગયો અને મહાવીરની બધી જ વાતો આત્મસિદ્ધિની અંદર મૂકી, બીજા પત્રોની અંદર મૂકી, પદોની અંદર મૂકી, અને પોતાનું જીવનનું એક પલ બિલકુલ જેનેકાર મહાવીરને અનુસરતો એણે કરી દીધો. પૂર્વની થયેલી ભૂલો એણે વર્તમાનમાં સુધારી, ક્યાં ક્યાં ચૂક થઈ, અંદર જ્ઞાનને ઢંઢોળી, અને એક ચૂક એમણે સામે મૂકી કે પૂર્વકાળમાં અમારાથી આ ભૂલ થઈ હતી, અત્યારે એનો નિષેધ કરી અને વિષામી દુક્રમ કરી સદાને માટે એને હોશિરાવી દઈશું. અને પછી ત્યારે સ્થિતિ શું થઈ કે તેથી દેહ એક જ ધારીને આ પંચમકાળમાં જાસુ સ્વરૂપ સ્વદેશ. હવે એક જ ભવ બાકી. બધા જ ભવો 22 સ્વામી પછીના જેટલા બી એમના થયા એ બધા જ પૂરા કરી અને હવે એક જ બસ. અને જાસુ સ્વરૂપ સ્વદેશ. બસ એ દિવસ આવે છે એમનો. વાર કયો છે? 24 તારીખ. 24 તારીખને બુધવાર. હા, બુધવાર અને 24 તારીખ. તો આપણને આપી દેજો એમને. હા, આજે બહુ સરસ દિવસ એક જે બેને તમે મોકલાવ્યો, ગુરુદેવનું પરાવર્તન દિવસ. હા, આજે કાનજી સ્વામીનું ધર્મ પરાવર્તન. એમ કહેતા ધર્મ પરાવર્તન કહીએ એના કરતા સંઘ પરાવર્તન. ધર્મ નહીં, ધર્મ તો જે હતું એ રહ્યું, પણ પોતે જે સંઘમાં હતા એ સંઘમાં કંઈક એમને ખૂટતું જણાયું. ખોટું નહોતું, ખૂટતું જણાયું. વાત ખ્યાલ રાખજો. ખોટું કાંઈ જ નહોતું, ત્યાં પણ જે હતું તે બરોબર. જ્યાં એ અમે દીક્ષા લીધી તો બધું જ બરોબર હતું, પણ જે ખૂટતું હતું એમને, એ એમને વિતરાગ માર્ગ દિગંબર સંપ્રદાયથી મળ્યું, એમના શાસ્ત્રોથી. એટલે આજે એમનો સંપ્રદાય પરિવર્તનનો પણ દિવસ છે. એવા સંત મહાત્મા શ્રી કહાન ગુરુદેવનો છે. મહાવીર સ્વામી ભગવાનની સાથે આજે એમનો આ પણ દિવસ છે. બહુ સરસ દિવસ. આજે એમણે સંપ્રદાય પરિવર્તન કર્યું, આત્મા પરિવર્તન નથી કર્યું, પણ સંપ્રદાય એટલે કે જ્યાં તે સમયની જે ક્રિયા થતી હોય એ ક્રિયામાં કંઈક એમને થોડીક અડચણ લાગી. પોતાને કરતા કદાચ ત્યાં એ પણ સત્ય હોય, કરતા હોય, એવું નથી. કંઈ ક્રિયાને ને આત્માને પ્રાપ્તિમાં કંઈ સંબંધ નથી કે ઓલી સત્ય હોય ને અસત હોય ને ન થાય. પણ બસ એમની સમજણમાં જે કંઈ આવ્યું અને પૂર્વની સ્મૃતિ થઈ, બધી બેનશ્રી મળ્યા એટલે બધી સ્મૃતિઓ જે સામે આવી એમાં એમને પોતાની જે ચૂક જેમ કૃપાળુદેવને જણાણી તેમ કાનજી સ્વામીને પણ જણાણી. એટલે પોતાનું ભવિષ્ય
ઉજળું રહે. વેલાસર એ પણ મોક્ષે ગયા હોય, એમાં બિલકુલ શંકાને કોઈ સ્થાન નથી. એવા સંત મહાત્માઓની આ ભૂમિ આપણે વારે ઘડીએ એમની જ વાત કરતા રહીએ, સંતોની, અને એમના ગુણ આપણા જીવનની અંદર વેલાસર કંઈક કાર્ય કરતા રહે એવી ભાવના સહિત વિરમીએ છીએ. ઓમ શાંતિ.